નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન ડિજિટલ શ્રેણીમાં હું બિરેન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ફરી એક વખત આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું યુનિટ 5 ઇંગ્લિશ પ્લસ એટલે કે અંગ્રેજી વધારો, જેમાં આપણે આજે જોઈશું લેક્ચર નંબર 1. લેક્ચર નંબર 1ની અંદર આપણે એક્ટિવિટી 1AD અને એક્ટિવિટી 2A જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ એક્ટિવિટી 1 વડે. એક્ટિવિટી 1માં A, વર્ક ઇન pairs, ટેક અ રોલ, ઇનેક્ટ ધીસ ડાયલોગ. વર્ક એટલે કામ કરવું, ઇન પેર એટલે જોડમાં કામ કરો. ટેક રોલ એટલે ભાગ ભજવવો. ઇનેક્ટ એટલે નાટ્ય રૂપાંતરણ કરવું. ધીસ ડાયલોગ આ સંવાદનો. શું છે સંવાદ જોઈએ. સ્ટોરી કંઈક આવી છે. ઈશા વોન્ટ્સ ટુ મેક ફિંગર પપેટ્સ. ઈશા વોન્ટ્સ એટલે ઈચ્છે છે. ટુ મેક એટલે બનાવવો. ફિંગર એટલે આંગળી અને પપેટ એટલે કઠપૂતળી. ઈશા આંગળીઓની કઠપૂતળી બનાવવા ઈચ્છે છે. સી નીડ્સ સમ મટીરિયલ્સ. નીડ્સ એટલે જરૂર છે અને સમ એટલે થોડું કેટલુંક, મટીરિયલ્સ એટલે સાધન સામગ્રી. સી ઇઝ એટ સ્ટેશનરી શોપ. સ્ટેશનરી લેખન સાહિત્ય સામગ્રીની શોપ એટલે દુકાન. તેણી લેખન સાહિત્ય સામગ્રીની દુકાને છે. શોપકીપર સેઝ વોટ ડુ યુ વોન્ટ. તમે શું ઈચ્છો છો. ઈશા સેઝ I want card papers, color pencils, a pair of scissors and glue bottle. I want એટલે ઈચ્છું છું અથવા તો જોઈએ છે, મારે જોઈએ છે. શું? કાર્ડ પેપર એટલે પુઠ્ઠું. ત્યારબાદ કલર પેન્સિલ એટલે કે રંગીન પેન્સિલો. પેર ઓફ સીઝર્સ એટલે કાતર. સાહેબ સીઝર એટલે કાતર ના થાય? હા, સીઝર એટલે કાતર, પણ પેર એટલે જોડ. ઓફ સીઝર્સ કાપવાની જોડ. તો આપણે કાતરની અંદર આપણે જાણીએ છીએ 2 પાંખિયા હોય છે જે કાપવા માટે વપરાય છે, અને એટલા માટે સીઝર કાતરને આપણે પેર ઓફ સીઝર કહીએ છીએ. એન્ડ અ ગ્લુ બોટલ. ગ્લુ એટલે ગુંદર અને બોટલ એટલે શીશી, અને ગુંદરની શીશી. શોપકીપર સેઝ હાઉ મેની કાર્ડ પેપર્સ ડુ યુ વોન્ટ. તમારે કેટલા પુઠ્ઠા જોઈએ છે. ઈશા સેઝ 2. ઈશાએ કહ્યું 2. શોપકીપર સેઝ હાઉ મેની કલર પેન્સિલ્સ ડુ યુ વોન્ટ. તમારે કેટલી રંગીન પેન્સિલો જોઈએ છે. ઈશા સેઝ 3. બ્લેક, રેડ એન્ડ યલો. એ કાળી, લાલ અને પીળી 3 રંગીન પેન્સિલો મારે જોઈએ છે. શોપકીપર સેઝ હિયર ધે આર. હિયર એટલે અહીંયા, અને હિયર ધે આર એટલે આ રહ્યા તે. એટલે કે તારે જે 3 કલર પેન્સિલો જોઈએ છે, બ્લેક, રેડ એન્ડ યલો, એ 3 રંગીન પેન્સિલોના રંગ અહીંયા છે. ઈશા સેઝ એન્ડ ઓલ્સો અ ગ્લુ બોટલ. અને ગુંદરની શીશી પણ. શોપકીપર સેઝ 50 ml ઓર 100 ml બોટલ. એ 50 મિલીલીટરની કે 100 મિલીલીટરની શીશી. ઈશા સેઝ 50 ml. ઈશાએ કહ્યું 50 મિલીલીટરની. શોપકીપર સેઝ ફાઇન એટલે સરસ. અને હિયર ઇટ ઇઝ, તો આ રહ્યું તે, એટલે કે આ રહી તારી ગુંદરની શીશી. ટેક ધેમ, તેઓને લઈ લે, કે પેન્સિલ અને શીશી લઈ લે. ઈશા સેઝ અંકલ હાઉ મચ ઇઝ ધ બિલ. એ કાકા બિલ કેટલું થયું. બિલ એટલે શું? તો બિલ એટલે ખરીદ ચિઠ્ઠી. હાઉ મચ કિંમત પૂછવા માટે આપણે હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે ગ્રામરમાં હાઉ મેની અને હાઉ મચના ટોપિકમાં જોઈ ચૂક્યા છીએ. તો હાઉ મચ ઇઝ ધ બિલ. કુલ ખરીદ ચિઠ્ઠીમાં કુલ કેટલી કિંમત થઈ, એટલે કે મારે પૈસા કેટલા ચૂકવવાના છે. શોપકીપર સેઝ 80 રૂપીસ. 80 રૂપિયા. હિયર ઇઝ યોર બિલ. અને આ રહ્યું તારું બિલ, એટલે કે આ રહી તારી ખરીદ ચિઠ્ઠી. ઈશા સેઝ હિયર ઇઝ ધ મની. આ રહ્યા પૈસા. પ્લીઝ એટલે મહેરબાની કરીને. કાઉન્ટ એટલે ગણવું, કે કાઉન્ટ ધ મની, કે મહેરબાની કરી પૈસા ગણી લો. શોપકીપર સેઝ થેન્ક યુ. દુકાનદારે કહ્યું તારો આભાર. હવે મિત્રો, આપણે જોઈશું એક્ટિવિટી 1D, પણ આ માટે તમારે પાઠ્યપુસ્તકની અંદર 1C જોવું પડશે.
જેની અંદર એક જાહેરાત આપી છે અને એ જાહેરાત ઉપરથી આપણે 1Dના સવાલના જવાબ આપવાના છે, જે મેં તમને ઓલરેડી જવાબ સાથે જ આપી દીધા છે. તો ચાલો જોઈ લઈએ. ઓન વિચ ડે કેન યુ ગો ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ? સંગીત કાર્યક્રમ માટે, સંગીત જલસા માટે તમે કયા દિવસે જઈ શકો છો? તો તમે ત્યાં તારીખ વાંચી શકો છો, 18મી અને 19મી એપ્રિલ, પણ શનિ અને રવિવાર હોય એ જ 18-19 એપ્રિલ. આન્સર સેઝ, જવાબ શું કહે છે? આઈ કેન ગો ઓન સેટરડે એન્ડ સન્ડે, કે હું શનિ અને રવિવારે જઈ શકું. કેન ગો એટલે જઈ શકીશ. પણ કયા શનિ રવિમાં? તો 18th એન્ડ 19th એપ્રિલ, 18મી અને 19મી એપ્રિલે, એટલે કે 18 એપ્રિલના શનિવારે અને 19 એપ્રિલના રવિવારે હું સંગીત જલસા એટલે કે સંગીત કાર્યક્રમ માટે જઈ શકું છું. બીજો સવાલ છે, હાઉ મેની શોઝ આર ધેર? તેમાં કેટલા કાર્યક્રમ છે? તો રોજના 3 કાર્યક્રમ છે. સવારે 9 વાગ્યાનું છે, બપોરે 2 વાગ્યાનું છે અને સાંજે 8 વાગ્યાનું છે. તો દેર આર 3 શોઝ એવરી ડે, રોજના 3 કાર્યક્રમો છે. પછી સવાલ નંબર 3, હાઉ મચ વિલ યોર મધર પે? હાઉ મચ એટલે કેટલું, અને વિલ યોર મધર પે તમારી માતા ચૂકવશે ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ સંગીત કાર્યક્રમ માટે. કે તમારી માતા જો સંગીત કાર્યક્રમ જોવા જશે તો તે કેટલા પૈસા ચૂકવશે? તો તમને નીચે એડલ્ટ, ADULT, એડલ્ટ એટલે પુખ્ત વયનું આપણે જાણીએ છીએ, તો એડલ્ટની પ્રાઇસ તમને આપેલી છે નીચે ₹250. તો જવાબ બનશે માય મધર વિલ પે ₹250. આગળનો સવાલ છે, હાઉ મચ ફીલ અ ક્લાસ 8 સ્ટુડન્ટ પે ફોર ધ શો? આ કાર્યક્રમ માટે ધોરણ 8નો વિદ્યાર્થી કેટલા રૂપિયા ચૂકવશે? તો ત્યાં પણ તમને બાજુમાં જોવા મળે છે ₹120 લખેલું જ છે. તો જવાબમાં તમે લખી શકશો, ધ ક્લાસ 8 સ્ટુડન્ટ, ધોરણ 8નો વિદ્યાર્થી, વિલ પે ચૂકવશે ₹180, ₹120. હાઉ મેની સિંગર્સ આર ધેર? કેટલા ગાયકો છે? તમે જાણો છો 2 ગાયકો છે. તો જવાબમાં લખીશું, ધેર આર 2 સિંગર્સ, 2 ગાયકો છે. પછી સવાલ છે, હુ આર ધ સિંગર્સ? તો એ ગાયકો કોણ છે? તો આદિત્ય નાઇક એન્ડ અંજના યાજ્ઞિક આર ધ સિંગર્સ. લાસ્ટ ક્વેશ્ચન, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડુ ધ આર્ટિસ્ટ યુઝ? ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વાજિંત્રો, આર્ટિસ્ટ યુઝ કલાકારો ઉપયોગમાં લે છે. એ કલાકારો કયા વાજિંત્રને ઉપયોગમાં લે છે? તો તમે જાણો છો, જેમ આપેલા છે, આર્ટિસ્ટ યુઝ ગિટાર, ડ્રમ એન્ડ ફ્લૂટ. જો તમારી સામે ચોપડી હોય તો તમે આસાનીથી આ જવાબ આપી શકશો કે કલાકારો ગિટાર, ડ્રમ અને વાંસળીનો ઉપયોગ કરી શકે છે. તો ચલો હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 2માં. એક્ટિવિટી 2 એ છે આપણો પાઠ, અને પાઠનું હેડિંગ છે એ ડાયલોગ વિધિન અ ડાયલોગ. તમે જાણો છો ડાયલોગ એટલે સંવાદ, અને વિધિન એટલે ની અંદર, સંવાદની અંદર સંવાદ અથવા તો વાતમાં વાત. શું છે આ સંવાદ? તો ચાલો જોઈએ. ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. ધનુષ અને રાઘવ બંને શ્રેષ્ઠ મિત્રો છે, ખાસ મિત્રો છે. અહીંયા બેસ્ટ ફ્રેન્ડ્સ એટલે ખાસ મિત્રો. દે આર સ્ટડિંગ ઇન ક્લાસ 8 લાઇક યુ. તેઓ તમારી જેમ જ ધોરણ 8માં ભણી રહ્યા છે. ટુડે ઇઝ સન્ડે, આજે રવિવાર છે. એન્ડ બોથ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ, અને બંને, બોથ એટલે બંને, ઓન ધ પ્લેગ્રાઉન્ડ રમતના મેદાન ઉપર છે. રાઘવ, આઈ એમ હંગ્રી. લેટ્સ ગો ટુ માય અંકલ્સ હોમ. ઇટ્સ જસ્ટ નેક્સ્ટ ટુ ધીસ સ્ટ્રીટ, સેડ ધનુષ. એટલે કે આખું વાક્ય કોણ બોલે છે? ધનુષ બોલે છે. હવે ધનુષ શું બોલે છે? ફરતી જોઈએ. રાઘવ, આઈ એમ હંગ્રી. રાઘવ, હું ભૂખ્યો છું. લેટ્સ ગો ટુ માય અંકલ્સ હોમ. તો ચાલો આપણે મારા કાકાના ઘરે જઈએ. ઇટ્સ જસ્ટ નેક્સ્ટ ટુ ધીસ સ્ટ્રીટ. એ માત્ર બાજુની શેરીમાં જ છે. તો હંગ્રી, હંગ્રી એટલે ભૂખ્યું. જસ્ટ નેક્સ્ટ એટલે માત્ર બાજુમાં જ, અને ધીસ સ્ટ્રીટ, સ્ટ્રીટ એટલે શેરી અથવા મહલ્લો. તો આખું વાક્ય કોણ બોલ્યું? ધનુષ. તો આપણે એક સવાલ બને, ભૂખ્યું કોણ છે? તો વાક્ય બોલનાર હોય એ ભૂખ્યું હોય. તો કે મોટાભાગના ખાલી એટલું વાંચે ને, રાઘવ, આઈ એમ હંગ્રી, એટલે શું લખી જવાબમાં કે રાઘવ ઇઝ હંગ્રી, પણ જવાબ ખોટો પડે. વાક્ય બોલનાર કોણ છે? ધનુષ. ધનુષ ભૂખ્યો છે. એ તો રાઘવ એના મિત્રને કહે છે. રાઘવ ધનુષના મિત્રનું નામ છે, અને એને કહે છે કે રાઘવ, હું ભૂખ્યો છું. બરાબર. તો હુ ઇઝ હંગ્રી? ધનુષ ઇઝ હંગ્રી. બરાબર. ચાલો આગળ જોઈએ. યા, આઈ નો. હા, હું જાણું છું. નો એટલે જાણવું, અને આઈ નો એટલે હું જાણું છું. ઇવન, ઇવન એટલે એટલે સુધી કે. ઇવનનો શું થાય? એટલે સુધી કે.
આઈ રિમેમ્બર એટલે યાદ રાખો કે મને યાદ છે. શું? ધ ટેસ્ટ ઓફ યોર અંકલ્સ ડીશ. ટેસ્ટ એટલે સ્વાદ. ઓફ યોર અંકલ્સ ડીશ, તારા કાકાની વાનગી. ડીશ એટલે વાનગી. રિયલી ધનુષ, ખરેખર ધનુષ, હી ઇઝ અ વેરી ગુડ કુક, તે ખરેખર સારા રસોઈયા છે. રિયલી એટલે ખરેખર, કુક એટલે રસોઈયો અથવા તો રસોઈયા. રાઘવ રિપ્લાયડ, રાઘવે જવાબ આપ્યો. રિપ્લાયડ એટલે જવાબ આપ્યો. તો નીચેનું જે આ યાથી વાક્ય ચાલુ થાય, યા આઈ નો ઇવન આઈ રિમેમ્બર ધ ટેસ્ટ ઓફ યોર અંકલ્સ ડીશ, રિયલી ધનુષ ઇઝ વેરી ગુડ કુક. આખે આખું વાક્ય કોના દ્વારા બોલાયું? તે આખે આખું વાક્ય રાઘવ દ્વારા બોલાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, બરાબર પાઠને સમજજો. વાક્ય કોણ બોલે છે, કેવી રીતે બોલે છે, એ આપણે સમજવું અગત્યનું છે. બરાબર. તો કોણ સારો રસોઈયું છે? તો ધનુષના અંકલ. અને કોને વાનગીનો સ્વાદ યાદ છે? તો રાઘવને વાનગીનો સ્વાદ યાદ છે. એને શું કીધું છે? આઈ રિમેમ્બર, મને યાદ છે. તો આ વાક્ય કોણ બોલ્યું? રાઘવે કીધું છે. તો કોને યાદ છે? તો રાઘવને યાદ છે. અને કાકા કોના છે? તો ધનુષના કાકા છે. બરાબર. તો ચાલો આગળ વધીએ પાઠમાં. ધે વેર ઓન ધેર વે ટુ ધનુષ અંકલ્સ હોમ. ધે વેર ઓન ધેર વે. ઓન ધેર વે એટલે તેમના રસ્તા પર, કે તેઓ તેમના રસ્તા પર હતા. કયા રસ્તા ઉપર? તો ધનુષ અંકલ્સ હોમ, ધનુષના કાકાના ઘરના. ધે વેન્ટ પાસ્ટ. વેન્ટ પાસ્ટ એટલે પસાર થયા. ટી સ્ટોલ, ટી એટલે ચા, આપણે જાણીએ છીએ, અને સ્ટોલ એટલે શું? તો હાટડી. તેઓ ચાની હાટડી પાસેથી પસાર થયા. સાહેબ, ચાની દુકાન એવું ના કહેવાય? ના કહેવાય. ટી શોપ ક્યારેય કહેવાતું નથી, ટી સ્ટોલ જ કહેવાય. કેમ કે સ્ટોલ એટલે શું? કે જે ટેમ્પરરી હોય, ગમે ત્યારે ઉઠાવીને ગમે ત્યાં ફેરવી શકાય. અને દુકાનમાં 4 દિવાલ હોય જેને ઉઠાવીને ફેરવી શકાતી નથી. હા, એની અંદરનો માલ સામાન બીજે જાય ખરો, પણ એ દુકાન તો ત્યાંની ત્યાં જ રહે. અને જે વસ્તુ ત્યાંની ત્યાં રહે એને શું કહેવાય? દુકાન. પણ ચાની કેટલી વાળાને ત્યાં હોય? ના. એક ટેબલ હોય, ટેબલ ઉપર પ્રાઇસ મૂકી દીધો હોય, એની પર ચા બનતી હોય, બસ. તે ટેબલને ગમે ત્યાં ફેરવી શકાય, એટલે શું કહેવાય? હાટડી. અને એટલા માટે ટી સ્ટોલ ચાની હાટડી જ કહેવાય. રેડિયો ભિંડી વોઝ ઓન. આપણે જેમ રેડિયો મિર્ચી છે ને, એમ એને શું હતું? રેડિયો ભિંડી. કે એમના રસ્તા ઉપર જ્યારે નીકળ્યા તો એ ચાની દુકાન ઉપર, ચાની હાટડી ઉપર શું હતું? રેડિયો ભિંડી ચાલુ હતું. શું હતું એની અંદર? સેવ મની વિથ અવર બેંક. સેવ એટલે આપણે જાણીએ છીએ બચાવવું. મની એટલે પૈસા. વિથ એટલે સાથે, અને અવર બેંક એટલે અમારી બેંક સાથે. એન્ડ સિક્યોર એટલે સુરક્ષિત કરવું. યોર ફ્યુચર, તમારા ભવિષ્યને. સચ એટલે આ પ્રકારનું. વોઝ હતું. શું હતું? એન એનાઉન્સમેન્ટ એટલે જાહેરાત. ઓન રેડિયો ભિંડી, કે રેડિયો ભિંડી ઉપર આ પ્રકારની જાહેરાત હતી. શું? અમારી બેંક સાથે તમારા ભવિષ્યને સુરક્ષિત કરો, પૈસા બચાવો. કે અમારી બેંક સાથે પૈસા બચાવો અને તમારા ભવિષ્યને સુરક્ષિત કરો. આ પ્રકારની જાહેરાત રેડિયો ભિંડી જે ચાલતું હતું એમાં આવતી હતી. રાઘવ, આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક, સેડ ધનુષ. વાક્ય બોલનાર કોણ? ધનુષ છે. શું કહે છે? રાઘવ, આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ. કે રાઘવ, આઈ વોન્ટ, હું ઈચ્છું છું. શું ઈચ્છે છે? ટુ ઓપન એટલે ખોલાવવું, આપણે જાણીએ છીએ. એન અકાઉન્ટ એટલે ખાતું. ઇન અ બેંક એટલે બેંકની અંદર, કે હું બેંકની અંદર ખાતું ખોલાવવા ઈચ્છું છું, ધનુષે કહ્યું. વાય? શા માટે? રાઘવ આસ્કડ એટલે પૂછ્યું. રાઘવે પૂછ્યું, શા માટે? કે છે બીકોઝ, કારણ કે આઈ હેવ સેવડ સમ પોકેટ મની. આઈ હેવ સેવડ પૂર્ણ વાક્યની વાક્ય રચના. મેં બચાવેલ છે. શું બચાવેલ છે? સમ પોકેટ મની. સમ એટલે થોડું, પોકેટ મની એટલે ખિસ્સા ખર્ચી. મેં થોડી ખિસ્સા ખર્ચી બચાવેલી છે. આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ. હું ઈચ્છું છું. ટુ ડિપોઝિટ એટલે જમા કરાવવું. હું તેને જમા કરાવવા ઈચ્છું છું. ઇટ ઇઝ અ ગુડ આઈડિયા. એ સારો વિચાર છે. આઈ ઓલ્સો વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન. હું પણ બેંકમાં ખાતું ખોલાવવા ઈચ્છું છું. વી વિલ ગો ટુગેધર, ધનુષ સેડ. વી વિલ ગો ટુગેધર, આપણે ભેગા મળીને જઈશું, ધનુષે કહ્યું. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, હુ વોન્ટેડ ટુ ઓપન એન એકાઉન્ટ.
કોણ ખાતું ખોલાવવા ઈચ્છતું હતું? તો મોટાભાગના જવાબ શું લખીને આવતા રહે છે કે ધનુષ વોન્ટેડ એન ઓપન એન એકાઉન્ટ. પણ બીજા વાક્યમાં પણ જુઓ કે ઇટ્સ અ ગુડ આઈડિયા, એ સારો વિચાર છે. આઈ ઓલ્સો વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન, હું પણ ખાતું ખોલાવવા ઈચ્છું છું. વી વિલ ગો ટુગેધર, આપણે ભેગા થઈશું. ધનુષે કહ્યું. રાઘવ આસ્કડ, રાઘવે પૂછ્યું. હવે આ જે ધનુષે લખ્યું છે ને એ અહીંયા મિસ્ટેક છે ચોપડીવાળાની. કેમ? તો આપણે સમજી લઈએ. વાય, શા માટે? રાઘવ આસ્કડ, રાઘવે પૂછ્યું. શા માટે? તો હવે પછીનું આ જે વાક્ય છે કોણ બોલતું હશે? બિકોઝ આઈ હેવ સેવડ સમ પોકેટ મની, આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ. કારણ કે મેં થોડી ખિસ્સા ખર્ચી બચાવી છે, હું તેને જમા કરવા ઈચ્છું છું. આ વાક્ય હશે ધનુષનું. અને એના પછી જે ચાલુ થાય છે, ઇટ ઇઝ અ ગુડ આઈડિયા, એ ખૂબ સારો વિચાર છે. આઈ ઓલ્સો વોન્ટ એન એકાઉન્ટ ટુ બી ઓપન, હું પણ ખાતું ખોલાવવા ઈચ્છું છું. તો આ હું પણ શબ્દ છે. આઈ ઓલ્સો વોન્ટ, હું પણ ઈચ્છું છું. આ શબ્દ કોના દ્વારા હશે? રાઘવ દ્વારા હશે. એટલે અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે. ચોપડીની અંદર પણ તમારે સુધારી દેવાની. ચોપડીની અંદર સુધારો કરવાનો તમારે. ધનુષની જગ્યાએ શું કરવાનું? રાઘવ છે. અને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે હુ વોન્ટેડ ટુ ઓપન એન એકાઉન્ટ, તો તમારે જે જવાબમાં લખવાનું થશે રાઘવ એન્ડ ધનુષ વોન્ટેડ ટુ ઓપન એન એકાઉન્ટ વિથ અ બેંક. વિદ્યાર્થી મિત્રો, બાકીના પાઠને આપણે આવતા લેક્ચરમાં પૂર્ણ કરીશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.